કાવી પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનાર બે નરાધમોને ગણતરીના કલાકોમાં જેલ ભેગા કરી દીધા. મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 વર્ષીય નરાધમ સચિનકુમાર ગિરીશભાઈ ઠાકોરે 17 વર્ષની સગીર વર્ષની બાળકીને તેના ઘરેથી ભગાવી લઈ જઈ અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં તેને જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર નામના શખ્સે મદદગારી કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ, પોસ્કો એક્ટ સહિત કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાવી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સચિન ઠાકોર અને મદદગાર જયેશ ઠાકોરને દબોચી લીધા હતા.